ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25ના 8,718 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા કરાયો વધારો કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા 155 કરોડનો વધારો કરીને વર્ષ 2024-25નું 8,873 કરોડનું સુધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. 31/3/2024માં રહેણાંક મિલકતદારો દ્વારા બાકી વેરો ભરશે તેવા લોકોને 100 વ્યાજમાંથી માફી આપવામાં આવશે, જ્યારે બિન રહેણાંક મિલકતોને 50% વ્યાજમાંથી માફી આપવાની જાહેરાત કરાઈ છે. 184.13 કરોડની રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં વ્યાજની માફી આપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓને એક યુનિફોર્મ અને એક સ્પોર્ટ્સ યુનિફોર્મ વધારાનું આપશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આગામી વર્ષના બજેટમાં 43 કરોડના વધારાની જોગવાઈ કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આગામી વર્ષ 2024-25ના 920.65 કરોડના બજેટ સામે 963.80 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ સુરત મહાનગરપાલિકાનું સને 2024-25નું 8,718 કરોડના બજેટમાં 155 કરોડનો વધારો કરી 8,873 કરોડનું સને 2024-25નું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કરેલ છે. જેમાં કેપિટલ કામો પાછળ 106 કરોડ અને રેવન્યુ કામો પાછળ 49 કરોડનો વધારો સૂચવેલ છે. વધુમાં આજ દિન સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના બાળકોને એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ શાસકોના માનવીય અભિગમને પરિણામે આગામી સમયમાં 2024-25ના બજેટમાં અમે બીજા 43 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી વિદ્યાર્થીઓને વધુ એક યુનિફોર્મ, તે ઉપરાંત સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તે ઉપરાંત કંપાસ બોક્સ, નોટબુક્સ અને વોટર બેગ પણ કોર્પોરેશન પૂરી પાડશે. મિલકત વેરામાં બાકીદારોને 31/3/2024 સુધીમાં એક પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવેલ છે, જેમાં જે રહેણાંક મિલકતદારો છે તે લોકોને વોરંટ અને વ્યાજમાંથી 31/3/2024 સુધીમાં જો પેમેન્ટ કરી દે તો માફી આપવામાં આવશે, અને કોમર્શિયલ મિલકતદારો તે લોકોને 50% રાહત આપવામાં આવી છે. શહેરમાં રખડતા કૂતરાઓના આતંક બાબતે એનિમલ બર્થ કંટ્રોલ પોલિસી બનાવવામાં આવી છે, જેમાં વધુ 2 એબીસી સેન્ટર બનાવી હાલની જે રસીકરણ અને ખસીકરણની કામગીરી છે તેને 3 ગણી ઉપરાંત કરવામાં આવશે, જેથી કરીને અંદાજે વાર્ષિક 50,000 જેટલા કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણ હાથ ધરી શકાશે. કેપિટલ બજેટ 4,121 કરોડ સામે 106 કરોડનો વધારો કરી 4,227 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે. રેવન્યુ ખર્ચમાં 4,597 કરોડની જોગવાઈ સામે 49 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ દ્વારા 4,646 કરોડનું રેવન્યુ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિની શાળાના બાળકોને બૂટ મોજા જ નહીં, પરંતુ સ્પોર્ટ્સનો ગણવેશ અને સ્ટેશનરી સહિતનો સામાન આપવામાં આવશે. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત.